ખાસ કરીને તમે કીધું વચ્ચે વચ્ચે એવા પણ સમાચાર આવે છે કે જે ખેડૂતોમાં ભાગલા પડી ગયા છે, ખેડૂતો અલગ અલગ થઈ ગયા છે, એવું કંઈક છે? ના, એવું કંઈ નથી. જ્યારે અમે દહેગામ તાલુકાનું જે દિવસે અમારું 10 તારીખ દૂધ બંધ રાત્રે મેસેજ આવ્યો કે ભાઈ કાલ સવારથી મધુરમાં દૂધ લેવામાં આવશે નહીં, તો એ દિવસે અમે રાત્રે બધા સેક્રેટરી ચેરમેન સાહેબ બધાને ફોન કર્યા, જે 90 અમારી મંડળ છે એમને બધાને જાણ કરી કે ભાઈ આપણે હવે શું કરવું. એના માટે અમે બધા 90 સેક્રેટરી ચેરમેનો બધા ભેગા થયા. ભેગા થઈને નક્કી કર્યું કે બધા વિસ્તારમાંથી એક એક અમે માણસ લીધા અને 19ની સમિતિ અમે બનાવી. 19ની સમિતિ આગળ કંઈ પણ પ્રશ્ન હોય તો અમે આગળ રજૂઆત કરી શકીએ. તો આજે 19ની સમિતિ અડીખમ છે. 19ની સમિતિ જે હતી એમાંથી 2 માણસો જે જયા છે, એ કઈ રાજકીય પ્રેશર હોય, કઈ લોભ લાલચ હોય, જે પણ હોય, હું એવું નહીં કહેતો કે આ પડીકો લઈને જયા છે, પણ એમને ગમે તે કારણસર જ્યાં હોય અમે એમાં પડવા નથી માગતા. બાકી 19ની કમિટીમાંથી ખાલી 2 સભ્યો જાય છે, બાકીના 17 સભ્યો જે 19ની સમિતિ એ આજે પણ અડીખમ છે અને આગળ પણ અડીખમ રહેવાના છે.